મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વિશે, જેમાં તમને 6,000 રૂપિયા રોકડ સહાય છે એ મળવાપાત્ર રહેશે. આના અરજી ફોર્મ તમારે ક્યાં ભરવાના છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો, સૌપ્રથમ તો આપણે યોજનાનો હેતુ શું છે એ જોઈ લઈએ. તો કે પ્રથમ બાળકનો જન્મ આપનારી માતાને પ્રસૂતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય તે મુખ્ય હેતુ છે. આરામ કરે એ હેતુસર એણે મળનાર મજૂરીની કમાણી જેટલા નાણાં સરકાર તરફથીને વળતર રૂપે રોકડમાં છે એ આપવામાં આવે છે. સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓએ રોકડમાં મજૂરી જેટલા નાણાં મળી રહે અને જરૂરી આરામ મળી રહે, પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઈ શકે, એનો આ મુખ્ય હેતુ છે. મિત્રો, આપણે વાત કરીશું નિયમો અને શરતો શું રહેશે. 2017ના જાન્યુઆરીની 1લી તારીખ પછી પરિવારમાં પહેલા બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ છે એ આપવામાં આવે છે. લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યાની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાના કાળ દરમિયાન છે એ અહીં ગણવામાં આવશે. ગર્ભાવસ્થાનો કાળ ગણવામાં આવશે. ગર્ભ અધૂરે પડી જાય અથવા તો મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોની અંદર અહીં મિત્રો યોજનાનો ફક્ત એક વખત જ લાભ છે એ તમને મળી શકશે. ગર્ભ પડી ગયો હોય અથવા તો મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓએ પછીની ગર્ભાવસ્થા વખતે યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. લાભાર્થીને આર્થિક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય, ત્યારબાદ ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરી અને બાકીના જે પણ હપ્તા હશે એ તમને ચૂકવવામાં આવશે. એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના હપ્તા છે એ તમને મળવાપાત્ર રહેશે. યોજનાના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસૂતિ અગાઉ મળી ગયા હોય, જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય તમને મળશે નહીં, પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય છે એ મળવાપાત્ર રહેશે. આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા તો આશા કાર્યકર બહેનો જો બીજી બધી જ રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો એઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, આ યોજનાના જે ફાયદાઓ છે એના વિશે આપણે વાત કરી લઈએ. તો સગર્ભા મહિલાઓને પ્રસૂતિ પૂર્વે બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ 5,000 રૂપિયા છે એ ચૂકવવામાં આવે છે. આંગણવાડી કેન્દ્ર અથવા તો સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાઓને નોંધણી સમયે પહેલો હપ્તો છે એ 1,000નો આપવામાં આવે છે. તો આ રીતે મિત્રો તમને 6,000 રૂપિયા મળવાપાત્ર છે. ગર્ભ રહ્યાના 6 માસ પછી તબીબી તપાસ કરતી વખતે બીજા હપ્તાના 2,000 રૂપિયા તમને મળશે અને ત્રીજા હપ્તાના 2,000 રૂપિયા જન્મ પછી બાળકને BCG, ઓરલ પોલિયો વેક્સિન, DTP અને હિપેટાઇટિસ બી આ સર્વ પ્રકારની જે રસી અપાવી દેશો ત્યાર પછી તમને ચૂકવવામાં આવશે. દવાખાનામાં સુવાવડ કરનારા મહિલાઓને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવતી હશે અને તે સહમત હશે તે રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે છે એ મળવાપાત્ર રહેશે. જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અનુસાર અપાય છે એ કુલ મળી અને 6,000 રૂપિયા તમને મળી જશે. ત્યાર પછી મિત્રો, યોજના હેઠળ આવતી જે મહિલાઓની નોંધણી છે એના વિશે હવે આપણે વાત કરી લઈએ. તો અહીં મિત્રો, યોજનાનો લાભ છે એ મળવાપાત્ર હોય તેવી મહિલાઓને જે તે રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશમાં આ યોજનાનો અમલ કરાવતો હોય તેવી હોસ્પિટલ, સરકારી દવાખાના અથવા તો આંગણવાડી કેન્દ્રમાં પોતાનું નામ છે એ નોંધાવવાનું ફરજિયાત રહેશે. નામ નોંધણી કરાવતી વેળાએ મહિલા અને તેના પતિએ ફોર્મ નંબર A મેળવી અને એમાં બધી જ વિગત ભરવાની રહેશે. જરૂરી આધાર પુરાવા સાથે પોતાની વખતે મહિલાના અને તેના પતિના આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક અથવા તો પોસ્ટ ઓફિસનો ખાતા નંબર આપીને પોતાની અને પત્નીની સંમતિ લેખિતમાં છે એ દર્શાવવાની રહેશે.
ત્યાર પછી મિત્રો રજીસ્ટ્રેશન માટેના જે ફોર્મની કોઈ કિંમત છે એ રાખવામાં આવેલી નથી અને આ ફોર્મ આંગણવાડી કેન્દ્ર તથા સરકારી દવાખાના કે હોસ્પિટલમાંથી તમને વિનામૂલ્યે મળી જશે. યોજના લાભાર્થીએ નામ નોંધાવી કરાવ્યા પછી જ્યાં ફોર્મ આપ્યું હોય ત્યાંથી સ્વીકાર નંબર કે પાવતી મેળવી લેવાની રહેશે. એટલે કે મિત્રો તમે ઇન્વર્ટ છે એ કરાવી અને એક કાપલી છે એ તમને આપવામાં આવશે, તો એ તમારી પાસે રાખવાની રહેશે. જે બતાવવાથી યોજનાના વિવિધ હપ્તાઓની રકમ છે એ તમને આપવામાં આવશે. નામ નોંધણી પછી માતા અને શિશુ સુરક્ષા કાર્ડ લાભાર્થીને આપવામાં આવે છે. તે પછી આધાર કાર્ડ કે ઓળખના પુરાવા અને બેંક કે પોસ્ટ ઓફિસના ખાતા નંબરો આપ્યા બાદ યોજનાનો પહેલો હપ્તો છે એ તમને મળી જશે. ગર્ભાવસ્થાના 6 મહિના બાદ ફોર્મ 1B ભરીને માતા અને શિશુ સુરક્ષા કાર્ડની નકલ તેમજ બાળકના જન્મ પૂર્વે થયેલ તબીબી તપાસની રિપોર્ટ અથવા તો જે આપવામાં આવેલો હોય એ યોજનાનો બીજો હપ્તો છે એ તમને મળવાપાત્ર રહેશે. તો મિત્રો અહીંયા તપાસનો જે રિપોર્ટ છે એ તમારે બીજા આપતા સમયે આપવાનો થશે. ત્યાર પછી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો મિત્રો એક તો ફોર્મ નંબર એ છે એ તમારે જરૂર પડશે. ત્યાર પછી મમતા કાર્ડની જે ખરી નકલ છે એ, માતાના આધાર કાર્ડની ખરી નકલ, બેંક પાસબુક અથવા તો પોસ્ટ ઓફિસના ખાતાની પાસબુકની ખરી નકલ, બીપીએલ લાભાર્થી હોય તો બીપીએલનો તલાટીનો દાખલો, શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકામાંથી બીપીએલનો રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો બીજા હપ્તા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે? તો એક તો ફોર્મ નંબર બી છે એ તમારે રજૂ કરવાનું છે. ત્યાર પછી મિત્રો બાળકનું જે મમતા કાર્ડ છે એ ખરી નકલ, અને ત્રીજા હપ્તા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોર્મ નંબર સી તમારે આપવાનું રહેશે. ત્યાર પછી બાળકનું મમતા કાર્ડની એક ખરી નકલ, માતાના આધાર કાર્ડની અને પિતાના આધાર કાર્ડની ખરી નકલ અને બાળકના જન્મના પ્રમાણપત્રની ખરી નકલ છે એ તમારે આ ત્રણેય હપ્તા પ્રમાણે જે ડોક્યુમેન્ટ કીધેલા છે એ રજૂ કરવાના રહેશે. તો મિત્રો અહીં તમે જોયું કે નામ છે તમારે કોઈ પણ આશા વર્કર બહેનો હોય અથવા તો આંગણવાડીની અંદર તમારે રજીસ્ટ્રેશન છે એ કરાવવાનું રહેશે, જ્યાંથી તમને મમતા કાર્ડ પણ આપવામાં આવે છે. તો મિત્રો ફોર્મ પણ તમારે ત્યાં જ ભરવાનું થશે. આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. મિત્રો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.